મહારાષ્ટ્રમાં ભાજપનું ટેન્શન વધારશે ઠાકરે બ્રધર્સ. એમએનએસ સાથે ગઠબંધન મુદ્દે ઉદ્ધવ ઠાકરે આપ્યું મોટું નિવેદન. મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજ ઠાકરેની પાર્ટી સાથે ગઠબંધનને લઈને ઉદ્ધવ ઠાકરેને પૂછવામાં આવેલા સવાલ પર તેમણે જવાબ આપ્યો હતો. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સાથે ગઠબંધન મુદ્દે ઉદ્ધવ ઠાકરે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના દિલમાં જે હશે તે જ થશે. શિવસૈનિકોના દિલમાં કોઈ ભ્રમ નથી અને એમએનએસના મનમાં પણ કોઈ મૂંઝવણ નથી. અમે કોઈ સંદેશ નહીં આપીએ, અમે સીધા સમાચાર આપીશું. સમગ્ર મામલે મહારાષ્ટ્રમાં ભાજપનું ટેન્શન વધારાશે ઠાકરે બ્રધર્સ. તેવા સવાલ ઊભા થાય છે. ઉદ્ધવ ઠાકરેના નિવેદનને સ્પષ્ટ કરી દીધું છે કે ઠાકરે પરિવાર હવે પોતાની તાકાત પરત મેળવવા માટે વાતચીત કરી રહ્યા છે. રાજ ઠાકરેની પહેલ પર આ વાતચીત શરૂ થઈ છે, પરંતુ ઘણા સમયથી કોઈ સૂચના ન આવવાથી એવું લાગી રહ્યું હતું કે ક્યાંક કોઈ સમસ્યા હોય તેવું લાગી રહ્યું છે. જો કે ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી એવું સ્પષ્ટ થાય છે કે બંને પક્ષોમાં સકારાત્મક વાતચીત ચાલી રહી છે. તાજેતરમાં જાહેર કરાયેલા ભાજપના આંતરિક સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ગઠબંધનની ભાજપની ચૂંટણીની સંભાવનાઓને કોઈ અસર થશે નહીં. ભાજપે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ પુણે અને થાણે સહિત અન્ય મુખ્ય મ્યુનિસિપલ સંસ્થાઓની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુંબઈમાં ચૂંટણીની અટકળો વચ્ચે ઉદ્ધવ ઠાકરે રાજ ઠાકરે વચ્ચેના જોડાણની અસરનું મૂલ્યાંકન કરવા માટે ભાજપે એક વિગતવાર સર્વે હાથ ધર્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.